નમસ્કાર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની આ અત્યંત જટિલ પણ એટલી જ રસપ્રદ દુનિયામાં આજે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. પાવર ગ્રીડની અંદર ટ્રાન્સફોર્મર એ કોઈપણ સિસ્ટમનું હૃદય છે અને સ્વાભાવિક છે કે તેની સુરક્ષામાં જરા પણ બાંધછોડ ન જ ચાલે, બરાબર ને? તો આજના આ એક્સપ્લેનરમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ હેવી ડ્યુટી ટ્રાન્સફોર્મર્સને આખરે સુરક્ષિત કેવી રીતે રાખવામાં આવે છે. ખાસ કરીને આપણે પર્સન્ટેજ બાયસ્ડ ડિફરન્શિયલ રિલે નામની એક બહુ જ સ્માર્ટ સિસ્ટમની ચર્ચા કરીશું, જે પાવર સિસ્ટમને મોટા અને ભયંકર નુકસાનથી બચાવવામાં એકદમ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ચાલો સીધા જ શરૂઆત કરીએ. આજનો આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે આ મુદ્દાઓ કવર કરીશું. 1. ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનના પડકારો. 2. ફેઝ ડિસ્પ્લેસમેન્ટનું નિરાકરણ. 3. સર્કિટની રચના. 4. કોઇલ્સની ભૂમિકા. 5. હેલ્થી કન્ડિશનની સમજૂતી. અને 6. એક્સટર્નલ વિરુદ્ધ ઇન્ટરનલ ફોલ્ટ્સ. તો સૌથી પહેલા વિભાગ 1, ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનના પડકારો. આખી સિસ્ટમને સમજવા માટે આ રિલેને એક અત્યંત સચોટ અને કડક એકાઉન્ટન્ટ તરીકે વિચારી શકાય. આ એકાઉન્ટન્ટ સતત હિસાબ સરભર કરે છે. જો ટ્રાન્સફોર્મરમાં આવતો કરંટ અને તેમાંથી બહાર જતો કરંટ આ બંનેનો મેળ ન બેસે તો સિસ્ટમ તરત જ તે ભૂલ કે વિસંગતતા પકડી પાડે છે. પણ જુઓ, આમાં એક બહુ જ મહત્વનો અને પાવરફુલ શબ્દ છે, પર્સન્ટેજ બાયસ્ડ. એનો અર્થ એ થયો કે આ સિસ્ટમમાં રહેલી રિસ્ટ્રેનિંગ મિકેનિઝમ એક પ્રકારનું બાયાસ એટલે કે ઝુકાવ ઉમેરે છે. મતલબ કે જેમ જેમ ટ્રાન્સફોર્મરમાંથી પસાર થતો કુલ કરંટ વધે છે ને, તેમ તેમ સિસ્ટમને ટ્રિપ કરવા માટેનો થ્રેશોલ્ડ પણ અમુક ટકાવારી પ્રમાણે આપમેળે વધતો જાય છે. આ ગણતરી એટલા માટે જરૂરી છે જેથી કોઈ ભારે લોડ આવ્યો હોય ત્યારે નાની મોટી અસમાનતાના લીધે સિસ્ટમ ભૂલથી બંધ ન થઈ જાય. એકદમ સ્માર્ટ, ખરું ને? હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, ફેઝ ડિસ્પ્લેસમેન્ટનું નિરાકરણ. હવે અહીં એક બહુ જ રસપ્રદ એન્જિનિયરિંગ ટ્રીક આવે છે. સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મરની એક કુદરતી લાક્ષણિકતા હોય છે. તે પ્રાઇમરી અને સેકન્ડરી કરંટ વચ્ચે 30 ડિગ્રીનો ફેઝ શિફ્ટ ઊભો કરે છે. હવે જો આ ડિસ્પ્લેસમેન્ટ સાથે જ કરંટને સીધો રિલેમાં મોકલી દઈએ તો શું થાય? સિસ્ટમ તો કન્ફ્યુઝ થઈ જશે અને તેને ફોલ્ટ સમજીને તરત જ ટ્રિપ કરી દેશે. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એન્જિનિયરોએ એક જોરદાર રસ્તો કાઢ્યો. તેમણે શું કર્યું? કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટીના કનેક્શનને જ ઉલટાવી દીધા. જો મેઇન ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ સ્ટારમાં હોય તો તેના સીટીને ડેલ્ટામાં જોડવામાં આવે છે, અને જો સેકન્ડરી ડેલ્ટામાં હોય તો તેના સીટીને સ્ટારમાં જોડી દેવામાં આવે. આ ઉલટા કનેક્શનને લીધે એક વિરોધી 30 ડિગ્રી શિફ્ટ પેદા થાય છે, જે પેલા મૂળ ફેઝ ડિસ્પ્લેસમેન્ટને રિલે સુધી પહોંચતા પહેલાં જ સંપૂર્ણપણે કેન્સલ કરી નાખે છે. છે ને કમાલનો આઈડિયા? હવે સમય છે વિભાગ 3નો, સર્કિટની રચના. સ્ક્રીન પર દેખાતી આકૃતિ 3.7ને જરા ધ્યાનથી જોઈએ. આખી સિસ્ટમનો નકશો અહીં એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અંદરની તરફ જોઈ શકાય છે કે પ્રાઇમરી વાઇન્ડિંગ સ્ટારમાં છે અને સેકન્ડરી ડેલ્ટામાં વાયર કરેલું છે. અને હા, બરાબર તેની બાજુમાં બહારની તરફ પેલા ઉલટા વાયર કરેલા CTS પણ સ્પષ્ટ દેખાય છે, જેની આપણે હમણાં જ વાત કરી. અહીં પેલા લાંબા પાયલોટ વાયર્સ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ વાયર્સ ટ્રાન્સફોર્મરની બંને બાજુના CTSને એકબીજા સાથે જોડે છે. સાથે જ વધારાની સલામતી માટે ન્યુટ્રલ પોઇન્ટ્સ પર ગ્રાઉન્ડિંગ કનેક્શન પણ જોઈ શકાય છે. ખરેખર આ જટિલ પણ અત્યંત વ્યવસ્થિત વાયરિંગ જ આખી પ્રોટેક્શન સિસ્ટમનો પાયો છે. ચાલો જોઈએ વિભાગ 4, કોઇલ્સની ભૂમિકા. આખી સિસ્ટમ મુખ્યત્વે 2 ચોક્કસ કોઇલ્સની મદદથી કરંટનું મોનિટરિંગ કરે છે. આ 2 મુખ્ય ખેલાડીઓ છે. પહેલી છે રીસ્ટ્રેનિંગ કોઇલ, જેને સીધી જ પાયલોટ વાયરમાં જોડવામાં આવે છે, જેથી તે સતત વહેતા કરંટ પર નજર રાખી શકે. અને બીજી છે ઓપરેટિંગ કોઇલ, જેનું પ્લેસમેન્ટ સૌથી વધુ નિર્ણાયક છે. તેને રીસ્ટ્રેનિંગ કોઇલના બરાબર મધ્યભાગથી લઈને નીચે ન્યુટ્રલ પાયલટ વાયર વચ્ચે એક બ્રિજની જેમ જ જોડવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે આને બરાબર મધ્યમાં જ કેમ રાખી છે? તેનું કારણ એ છે કે સામાન્ય સ્થિતિમાં ઓપરેટિંગ કોઇલની બંને બાજુનું ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ બિલકુલ સમાન એટલે કે શૂન્ય રહે છે. પણ જો કોઈપણ પ્રકારનું અસંતુલન સર્જાય તો કરંટને આ મધ્યના રસ્તેથી જ વહેવાની ફરજ પડે છે. અહીં એક નાનકડી વાત નોંધવા જેવી છે. સ્ત્રોત ડાયાગ્રામમાં એક નાની પ્રિન્ટિંગ ભૂલ છે. ડાયાગ્રામમાં તેને અંગ્રેજીમાં રીસ્ટાર્ટિંગ કોઇલ લખી દીધું છે, પરંતુ ગુજરાતી લખાણ મુજબ તે ખરેખર રીસ્ટ્રેનિંગ કોઇલ છે. અને ખરું કહીએ તો આ રીસ્ટ્રેનિંગ નામ તેના કામને એકદમ પરફેક્ટ રીતે વર્ણવે છે. રીસ્ટ્રેન કરવું એટલે રોકી રાખવું. મતલબ કે આ કોઇલ સિસ્ટમને બિનજરૂરી રીતે ઓપરેટ થતી રોકવા માટે એક ઇલેક્ટ્રિકલ બ્રેક જેવું જ કામ કરે છે.
તો હવે આગળ છે વિભાગ 5 હેલ્થી કન્ડિશનની સમજૂતી. ચાલો એકવાર નોર્મલ સ્થિતિની કલ્પના કરીએ. જ્યારે સિસ્ટમ એકદમ હેલ્થી ઓપરેટિંગ સ્થિતિમાં હોય ત્યારે પહેલા ઇન્વર્ટેડ સિટી વાયરિંગના જાદુના કારણે ફેઝ શિફ્ટ પહેલેથી જ કેન્સલ થઈ ગયો હોય છે. આ સમયે સેકન્ડરી કરંટ પાયલટ વાયર્સ અને આખી રીસ્ટ્રેનિંગ કોઇલમાંથી શાંતિથી વહેતો હોય છે. બંને છેડે કરંટનું પ્રમાણ એકદમ સમાન હોવાથી તે મધ્યમાં રહેલી ઓપરેટિંગ કોઇલને બાયપાસ કરી જાય છે. પરિણામે ઓપરેટિંગ કોઇલ બિલકુલ ડેડ એટલે કે ડી એનર્જાઇઝ્ડ રહે છે. આઉટ ઓફ બેલેન્સ કરંટ શૂન્ય. બસ આ જ રીતે કોઈપણ જાતની સમસ્યા વગર સિસ્ટમ એકદમ સ્થિર રીતે પોતાનું કામ કરતી રહે છે. અને છેલ્લે વિભાગ 6 એક્સટર્નલ વિરુદ્ધ ઇન્ટરનલ ફોલ્ટ્સ. પણ અસલી કસોટી તો ત્યારે થાય જ્યારે બધું સમતોલ ન હોય. ધારો કે પ્રોટેક્ટિવ ઝોનની બહાર એક બહુ મોટો એક્સટર્નલ ફોલ્ટ થાય છે. ત્યારે શું થશે? ટ્રાન્સફોર્મરમાંથી પસાર થતો કરંટ અચાનક જ ખૂબ વધી જશે. હવે પ્રેક્ટિકલી વિચારીએ તો કોઈપણ બે સિટી ક્યારે 100% સમાન હોતા નથી. તેમની લાક્ષણિકતાઓમાં થોડો ફેર તો હોય જ. તેથી આટલા ઊંચા કરંટ વખતે બંને વચ્ચે થોડો તફાવત સર્જાય છે અને ઓપરેટિંગ કોઇલમાં એક ફેક એટલે કે નકલી ડિફરન્શિયલ કરંટ વહેવા લાગે છે. હવે સિસ્ટમ બંધ થઈ જવી જોઈએ ને? ના, અહીં જ પેલી બાયાસ સિસ્ટમ એક્શનમાં આવે છે. કરંટ વધારે હોવાથી રીસ્ટ્રેનિંગ કોઇલમાંથી પસાર થતો કરંટ પણ એટલો જ ઝડપથી વધે છે જે રિલેને ટ્રિપ કરવા માટેનો થ્રેશોલ્ડ ઊંચો કરી દે છે. સાવ સરળ ભાષામાં કહીએ તો બ્રેક વધુ મજબૂતીથી લાગી જાય છે અને પેલો નાનકડો ફેક કરંટ રિલેને ખોટી રીતે ઓપરેટ કરી શકતો નથી. સિસ્ટમ બચી ગઈ. આ બંને પરિસ્થિતિ વચ્ચેનો તફાવત ખરેખર સમજવા જેવું છે. એક્સટર્નલ ફોલ્ટ્સ વખતે રીસ્ટ્રેનિંગ કરંટ ઢાલ બનીને સિસ્ટમને બચાવી લે છે. પણ જો ટ્રાન્સફોર્મરની અંદર જ એટલે કે ઇન્ટરનલ ફોલ્ટ થાય તો બાજી સાવ પલટાઈ જાય છે. ફોલ્ટને બંને બાજુથી કરંટ મળવા લાગે છે અને એક ભયંકર અસંતુલન સર્જાય છે. આનાથી ડિફરન્શિયલ કરંટમાં એક એવો જંગી ઉછાળો આવે છે જે સીધો જ ઓપરેટિંગ કોઇલ પર ત્રાટકે છે. આ પ્રચંડ ઉછાળો પેલા રીસ્ટ્રેનિંગ ફોર્સને સાવ જ દબાવી દે છે. પરિણામે રિલેને તાત્કાલિક ઓપરેટ થવાની ફરજ પડે છે, સર્કિટ બ્રેકર ખુલી જાય છે અને ટ્રાન્સફોર્મર મેઇન લાઇનમાંથી કપાઈ જઈને સુરક્ષિત બચી જાય છે. એકદમ પરફેક્ટ પ્રોટેક્શન. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન થાય છે. જ્યારે અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવતા ઉપકરણો વપરાતા હોય ત્યારે આખી વિશાળ સિસ્ટમને ખોટી રીતે શટડાઉન થતી અટકાવવાનો સંપૂર્ણ આધાર માત્ર એક કોઇલના સચોટ કેલિબ્રેશન પર હોય છે. વિચારો, આ બેલેન્સ કેટલું નાજુક અને છતાં કેટલું પાવરફુલ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની આ જ ચોકસાઈ વિશાળ પાવર ગ્રીડ્સને રાત-દિવસ ધબકતા રાખે છે. આશા છે કે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનનો આ ટેકનિકલ ખ્યાલ હવે ઘણો સરળ અને સ્પષ્ટ થઈ ગયો હશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.